સુરત શહેરમાં વાહન ચોરો સામે ચોકબજાર પોલીસની મોટી સફળતા મેળવી છે. સુરતમાં ચોરીના વાહનો સાથે ફરતા બે શાतिर આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી એક બે નહીં પરંતુ કુલ 8 ચોરીના વાહનો કબજે કરવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીએ શહેરમાં સક્રિય વાહન ચોર ગેંગના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી, સ્નેચિંગ અને મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમ સતત વોચ રાખી રહી હતી. આ દરમિયાન 28 જૂને કોઝવે રોડ નવનાથનો ખાડો વિસ્તારની શ્રદ્ધાદીપ સોસાયટી નજીકથી ચોરાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલના ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પીએસઆઈ વીટી ડોડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે સુનિલ પ્રેમજીભાઈ આંબળિયા અને રાહુલ પ્રકાશભાઈ સોલંકીને અલગ અલગ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં સુનિલભાઈ પાસેથી મળેલી મોટરસાયકલ કોઝવે રોડ પરથી ચોરાયેલી હોવાનું સામે આવ્યું, જ્યારે રાહુલે કતરગામ વિસ્તારમાંથી બીજી મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. આરોપીઓની નિશાનદેહી પરથી પોલીસે કુલ 8 ચોરીના વાહનો કબજે કર્યા છે. આ કાર્યવાહીને પગલે અનેક વાહન ચોરીના ગુનાઓ ઉકેલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.